ડાંગ જિલ્લામાં અવિરત વરસાદના કારણે પૂરના ગીરા અને અંબિકા નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। નદીમાં પૂરના કારણે અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા। વહીવટી તંત્રએ સુરક્ષા ગાર્ડ મૂકી લોકોને વૈકલ્પિક માર્ગ આપવા સૂચન કર્યું। અંબિકા નદી પર ગીરા ધોધ સતત ત્રીજા દિવસે તેના રૌદ્ર સ્વરૂપે જોવા મળી રહ્યો છે। અંબિકા નદી પરના ગીરા ધોધના વહેણ જોતા નવસારીના ગણદેવી તાલુકામાં પૂરની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। ડાંગ જિલ્લામાં સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધીમાં આહવા અને સાપુતારામાં 3.5 ઇંચ તેમજ વઘઈ અને સુબીરમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। ડાંગ જિલ્લામાં ધીમે ધારે શરૂ થયેલો વરસાદ હવે પોતાની ધીરે ધીરે ગતિમાં વધારો કરી રહ્યો છે, જેને લઈને જે ડાંગ જિલ્લામાં નદીઓ આવી છે તે નદીઓની અંદર ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે। આપણે સીધા દ્રશ્ય પણ બતાવવા માંગીશ કે જે અંબિકા નદી છે, અંબિકા નદી ગાંડી તૂર થઈ છે, બે કાંઠે વહેતી થઈ છે, ત્યારે ડાંગ જિલ્લામાં જે અન્ય નદીઓ આવી છે પૂર્ણા, ઠાપરી સહિત અન્ય નદીઓની અંદર પણ ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે। ત્યારે ડાંગ જિલ્લામાં કેટલાક લો લેવલ કોઝવે પણ આવ્યા છે, લો લેવલ કોઝવે પણ પાણીમાં ગરકાવ થયા છે, જેને લઈને કેટલાક ગામોના સંપર્ક વિહોણા પણ થયા છે। ત્યારે જે ડાંગ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, વરસાદ નવસારી જિલ્લા માટે આફતનો વરસાદ બની શકે છે, કારણ કે ડાંગ જિલ્લામાંથી જે નદીઓ પસાર થાય છે, અંબિકા, પૂર્ણા, ખાપરી સહિત જે નદીઓ પસાર થાય છે, એ નદીઓનું પાણી નવસારી જિલ્લા માટે આફતનું પાણી બની શકે છે। જે વરસાદ વરસી રહ્યો છે, વરસાદને લઈને ડાંગ જિલ્લાની નદીઓ ગાંડીતુર થઈ છે, બે કાંઠે વહેતી થઈ છે, જેને લઈને નદી કિનારે કે ધોધની સામે જવા માટે વહીવટી તંત્ર દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે। નિશાંત મહાકાળ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ। દરિયા કિનારાના નજીક નિર્માણાધીન પેડેસ્ટ્રીયલ બ્રિજનો એક પિલર નમી પડ્યો। સતત વરસાદી માહોલમાં ખાડીના વહેણના વહેતા પાણીમાં માટીનું ધોવાણ થતા નવા જ બનેલા પુલનો પિલર નમી પડ્યો હતો। ઉમરસાડીના દરિયા કિનારાના પર્યટન સ્થળ તરીકે વિકાસ કરવા સરકારે ₹9.50 કરોડના ખર્ચે 126 મીટર લાંબો ફૂટ ઓવર બ્રિજનું કામ પ્રગતિમાં હતું। ઘટનાની જાણ થતાં જ ગામ લોકો અને સંબંધિત વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા। ઘટના બાદ નવા બની રહેલા પુલના કામની ગુણવત્તા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે। તિથલ બીચ કરતાં બી સારો છે અમારો બ્રિજ। અહીંયા દરિયા કિનારો બહુ સુંદર અને સ્વચ્છ છે, એના માટે અહીંયા ટુરિઝમ વિકસાવવા માટે કનુભાઈશ્રીએ અમને આ એક સારી ભેટ આપી છે। પણ હવે શું કારણ હોઈ શકે, કદાચ આ લોકો ભ્રષ્ટાચાર કરીને એમાં કદાચ કંઈ આવું તેવું કંઈ થયું હશે, પણ બીજું કારણ તો કંઈ નહીં કહી શકીએ। પણ આ રેતીનું ધોવાણ, દરિયાનું જે એ લોકો જે રેતીનો આ જે ખાડીનો જે વેણ છે એને ડાયવર્ઝન કર્યો, એના લીધે થઈ શક્યું। બ્રિજનો કામગીરી અમારા સુપરસ્ટ્રક્ચર, આમાં ખાલી પેડેસ્ટ્રન બ્રિજ છે, એટલે ફૂટ ઓવર બ્રિજ માટેનું બધા સ્ટ્રક્ચર સુપરસ્ટ્રક્ચરના મેટ જે હતા તે બધું આવી પણ ગયા છે, પણ ચોમાસાના લીધે આપણે કામગીરી શક્ય નથી। હવે આ ઇસ્યુ થયો છે, તેના લીધે ફરીથી એજન્સી દ્વારા રેક્ટિફાઈ કરી ફરીથી આપણે કામગીરી પૂર્ણ કરી દઈશું। સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ ચોમાસામાં સારા પ્રમાણમાં વરસાદ ન પડતા ખેડૂતો ચિંતિત બન્યા હતા, પરંતુ તાજેતરમાં વઢવાણ સહિતના પંથકમાં સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે। સારા વરસાદથી ખેડૂતોના કપાસ, મગફળી, શાકભાજી સહિતના પાકોને જીવતદાન મળ્યું છે। ખેડૂતોએ 4 લાખ હેક્ટરમાં વિવિધ ખેતી પાકોનું વાવેતર કર્યું છે। બીજી તરફ જિલ્લામાં અત્યાર સુધીમાં 33% જેટલો જ વરસાદ નોંધાયો છે। આગામી દિવસોમાં હજુ ખેડૂતો સારા વરસાદની આશા રાખી રહ્યા છે। કપાસમાં અત્યારે ભારા ચડાવવાનું કામ ચાલતું હતું અને વરસાદની ખાસ જરૂરિયાત હતી। ત્યાં વરસાદ આવ્યો તો અમારા મોલને જીવતદાન મળ્યું છે અને સારામાં સારો ફાયદો થશે આ વરસાદથી। સુરેન્દ્રનગર જિલ્લો મુખ્યત્વે ખેતી આધારિત જિલ્લો છે। ચાલુ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં ક્યાંક ને ક્યાંક વરસાદની ઘટ જોવા મળી રહી હતી। અત્યાર સુધીમાં સિઝનનો માત્ર 33% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। જ્યારે બીજી તરફ જો વાવેતરની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં 4.5 લાખ હેક્ટર જેટલી જમીનમાં જુવાર, કપાસ, મગફળી તેમજ શાકભાજી સહિતના જે અલગ અલગ પાકો છે, આ પાકોનું વાવેતર ખેડૂતો દ્વારા કરી દેવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક વરસાદની ઘટને લઈને ખેડૂતોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી હતી। પરંતુ ખરેખર અણીના જે સમય છે, એ કુદરત છે એ ખેડૂતો ઉપર મહેરબાન થઈ હતી। છેલ્લા થોડા દિવસોથી સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લામાં છૂટાછવાયો જે વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક આ જે કપાસ સહિતના જે પાકો છે તેને જીવતદાન મળ્યું છે અને જેને લઈ અને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। અને આ જે કપાસ સહિતનું જે વાવેતર છે, આ વાવેતરને આ વરસાદથી જીવતદાન મળ્યું છે અને સારું ઉત્પાદન થાય તેવી ખેડૂતોને હાલ આશા છે। અને ખેડૂતો દ્વારા હાલ કપાસ તેમજ અન્ય પાકોમાં દવા છંટકાવ અને નિંદામણ સહિતની કામગીરી છે એ શરૂ કરી દેવામાં આવી છે।
અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. મહેસાણા જિલ્લાના જોટાણાના ચલાસણા ગામના ખેતરોમાં ઓઇલવાળું પાણી ઘૂસી જતા ખેડૂતો પરેશાન થયા. 25 થી 30 વીઘા ખેતરમાં ઓએનજીસીનું ઓઇલવાળું પાણી ઘૂસી ગયું. તેના કારણે ખેડૂતો દ્વારા જ વાવેતર કરવામાં આવેલો પાક નષ્ટ થયો, જેના કારણે ખેડૂતોમાં હવે ભય ફેલાયો છે. ઓએનજીસીના CTFમાંથી ઓઇલ મિક્સ પાણી ખેતરમાં ફરી વળ્યું. ખેડૂતોનો આક્ષેપ છે કે દર વર્ષે આવી રીતે પાણી ખેતરમાં છોડી દેવામાં આવતા મુશ્કેલી પડી રહી છે. ખેડૂતોએ નુકસાનનું વળતર ચૂકવવાની માંગ કરી છે. ઓએનજીસીના પાપે ખેડૂતોને નુકસાન વેઠવવાનો વારો આવ્યો. ઓએનજીસીનું CTF છે, એમાં ઓઇલની એ લોકોએ પેલું તળાવ બનાવેલું છે, એનું પાણી ને ઓઇલ બે મિક્સ આવેલું છે અમારા ખેતરમાં. ને એ 8 વીઘા ખેતર છે મારું એકને, ને એમાં ટોટલી ઓઇલને પાણી આવી ગયેલું છે. તો કઈ રીતે ખેતરોમાં ઓએનજીસીના ઓઇલ મિક્સ કરેલા પાણી ફરી વળ્યા તેની તસવીરો જુઓ. આ પાક હવે નષ્ટ થવાના આરે છે. સીધો આર્થિક ફટકો ખેડૂતોને પડશે અને દર વર્ષની આ સમસ્યા છે. પાણી આ રીતે છોડી દેવામાં આવે છે અને ત્યારબાદ ખેડૂતોને બરબાદ થવા છોડી મૂકવામાં આવે છે. ખેડૂતો વારંવાર પ્રશાસનને રજૂઆત કરી ચૂક્યા છે, તેમ છતાં પણ પરિણામ શૂન્ય. બનાસકાંઠાના પાલનપુરમાંથી નીકળતા બાયપાસ રોડને લઈને ખેડૂતો આક્રમક મૂડમાં છે. વારંવારનો વિરોધ છતાં કોઈ નિરાકરણ ન આવતા હવે ખેડૂતો આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે. આજે પાલનપુરના ખોડલા ગામે 16 ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થયા અને વિરોધ નોંધાવી આંદોલન માટેની રણનીતિ ઘડી. ખેડૂતો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ખેડૂત બચાવો ખેતી બચાવોના જે આ સભા રાખેલી હતી એમાં મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત રહ્યા, ખેડૂતો ઉપસ્થિત રહ્યા. આવનાર સમયમાં જે તે કાર્યક્રમો માટેની ટીમ નક્કી કરી છે. આવનાર સમયમાં બધાને ખાતરી પણ આપી છે કે અમે બહોળી સંખ્યામાં પરિવાર સાથે હાજર પણ રહીશું. એના માટેની એક રૂપરેખા અને રણનીતિ પણ નક્કી કરી છે. પ્રજાને દુઃખી કરવાનો જે ધંધો ચાલુ કર્યો છે, ખેડૂતોએ વિરોધ નથી કરતા બાયપાસનો, પણ એમણે કીધું કે જેટલી જરૂરિયાત હોય એટલો જ તમે લો. આ વધારેનું તમે જ્યાં કોઈ આખા રાજ્યમાં ક્યાંય કોઈ સંપાદન નથી કર્યું એટલું સંપાદન અહીં કરવાની વાતો છે. આ માટેની જે અમારી માગણીઓ છે એ માગણીઓ નહીં સ્વીકારે તો આગળમાં અમે આનાથી પણ ઉગ્ર આંદોલનો કરીશું અને અમારા પરિવાર સાથે જો અમારે આંદોલન કરવું પડશે તો એની અંદર અમારા બધાના જ પરિવાર સાથે એ આંદોલનની અંદર જોડાઈશું. આ બધા જ પ્રશ્નોનું સમાધાન કેવી રીતે આવે એના માટે સંવાદની જરૂર હોય અને સંવાદ ઊભો થાય એના માટે તો આજે અહીં આવ્યો હતો. તંત્રને આપણે કોઈ રજૂઆત કરશું એટલે આગળ આ વિષય સરકારમાં એને મૂકી અને એનું સમાધાન કેવી રીતે આવે એ દિશાની અંદર કામ કરવા માટે જ આજે અહીં આવ્યો હતો. કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારકા જિલ્લાના પ્રવાસે. રાઘવજી પટેલ દ્વારા જિલ્લામાં ભારે વરસાદથી થયેલ નુકસાની અંગે બેઠક યોજાઈ. બેઠકમાં ધારાસભ્ય પબુભા માણેક સહિતના અગ્રણીઓ તેમજ અધિકારી હાજર રહ્યા. દ્વારકા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ બેઠકમાં ભારે વરસાદના કારણે થયેલા નુકસાની અંગે ચર્ચા કરવામાં આવી. તો દ્વારકામાં જે અતિવૃષ્ટિ બાદ વિનાશ સર્જાયો, તબાહી મચી, તેને કઈ રીતે ભરપાઈ કરવી, ખેડૂતોને ફરી એક વખત કઈ રીતે પગભર કરવા અને તેમને બેઠા કરવા તે માટે ચર્ચા થઈ.